આજે પોષ વદ 14 છે, મંગળવાર છે, 28/1/2025નું વર્ષ છે. વચનામૃત 75મું છે, પ્રથમ પ્રકરણનું. કાલે 74મું પૂરું કર્યું. આ વચનામૃતમાં સુરાખાચાર્ય પ્રશ્ન પૂછ્યો છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યાનો ઉદ્ધાર થાય છે. આ પ્રશ્ન પ્રથમના વચનામૃતમાં, પ્રથમ પ્રકરણના વચનામૃતમાં આ પ્રશ્ન આવી ગયો. પરંપરા જોતા, સાધુ સંપ્રદાય જોતા આ વચનામૃત ઝીંઝાવદરનું છે. પરિસ્થિતિ શું થઈ? જેમ મચ્છિયાઓના વચનામૃત નીકળી ગયા, સહેજ માન માટે મહારાજનું ન મનાણું, 59 વચનામૃત ચડી ગયા ગઢડામાં, મધ્ય પ્રકરણમાં. આ પોઝિશન છે ભાઈ. આ ઝીંઝા વગરનું એક ને કે બે વચનામૃત હશે, પણ આ તો આપણા જાણમાં છે એ વાત કરીએ. આ પ્રશ્ન સુરાખાચાર્યએ પૂછેલો નથી. જે હોય તે પરંપરામાં એવી છે, પછી આપણી ભૂલ થતી હોય તો ભૂલ સ્વીકાર સમાજ કરે. આ પ્રશ્ન ઝીંઝાવદરમાં અલિયાખાચાર્ય શ્રીજી મહારાજને પૂછ્યો છે કે મહારાજ, જેના કુળમાં એક ભક્ત થાય છે, એના 71 પર્યાનો ઉદ્ધાર થાય છે, તે તેના કુળમાં તો દેશી બી હોય, તો ગાળો બી દેતા હોય, અપશબ્દ બોલતા હોય, એનું અપમાન પણ કરતા હોય, તો તેનું કલ્યાણ કેમ થાય? એટલે જુઓ, અલિયાખાચર સારા સત્સંગી, નષ્ટિક બ્રહ્મચારી, આવું દ્રઢ વ્રત રાખીને મહારાજની સેવામાં રહ્યા હતા. અને મહારાજે એવા નિષ્કામ બ્રહ્મચારી જોઈને એના માટે મોટી કૃપા કરેલી. મહારાજને એમ થયું કે આ પ્રદેશમાં આપણે વારઘડી ફરી ન શકીએ, તો અલિયાખાચરને પોતાનું ઐશ્વર્ય આપ્યું. એવું ઐશ્વર્ય આપવું કરિયાણામાં આપ્યું. અને મહારાજે કીધું, જેવી મારી સામર્થ્ય એવી તમારી સામર્થ્ય. એને પોતાના વસ્ત્ર એને આપ્યા કે આ વસ્ત્ર જ્યાં સુધી પહેરશો ત્યાં સુધી મારામાં જે શક્તિ છે એ તમારામાં સામર્થ્ય આવશે. હવે આ ઐશ્વર્યવંત બનાવ્યા હતા, પણ જીરી ન શક્યા. નાના મોટા પ્રશ્નમાં માન અભિમાન આવી જાય. હવે મચ્છિયાઓમાં ફૈબાને તે આટલા સોસી રાજાના દરબારમાં આટલા મોટા ઉત્સવો કરેલા, સમયા કરેલા, જેમ પાણીની પેટે ઘીનો વપરાશ કર્યો હતો, ધૂળની પેટે ખાંડનો વપરાશ કર્યો હતો, આટલી ઉદારતાથી સેવા કરી હતી, પણ સહેજ માનને કારણે આવું થઈ જાય. એટલે ગુર્જર સંત રશિયાનાએ બહુ પોતાના દીકરાને કહ્યું કે પપ્પા, હવે તમે લાંબુ ખેંચી શકો તેવા નથી, આજકાલના મહેમાન છો, પણ અમને કંઈક કહેવા જેવું હોય તો કયો, અમને જે આચરણમાં મૂકવા જેવું હોય તો કયો. ત્યારે એના પપ્પાએ એટલું જ ગુર્જર સંતે એટલું જ કહ્યું કે આજે જે સંકલ્પ કરવાનો થાય કાલ માટે રાખવો. સમજાય? આજે તમને જે વિષય ભોગની એમ થાય કે આજે આ વિષય ભોગવી લઈએ, એને એમ કેવું કે કાલે વિચારીશું, આજે રહેવા. 24 કલાક પછી તમારે એને અમલમાં લાવું. 24 કલાકમાં તમારામાં ઘણું બધું પરિવર્તન આવી જશે. તમને જે તીવ્ર ઈચ્છાઓ છે તેનો વિચાર તમને આવી જશે. 24 કલાક જવા દો તો થઈ જશે બધું. એટલા માટે ભારવીએ એક સરસ લખ્યું છે. ભારવીના ભારવીએ પૂછ્યું પિતાશ્રીને, પિતાશ્રી, મારા જીવનમાં મને શું અપનાવવા જેવું તમારી પાસેથી લેવું? ત્યારે એના પિતાશ્રીએ કહ્યું કે તને કોઈ આવેગ આવે
તને કોઈ એવો વિચાર આવી જાય ત્યારે તું 10 ડગલા પાછળ હટી અને પછી એ વિચારને અમલમાં મૂકજે, આવું કહેલું. એકવાર બહુ ભારવી બારગામ ગયેલા અને ઘરમાં આવ્યા ત્યારે ઘર બંધ હતું, એના પત્ની અંદર હતા. પણ એના ઘરમાં જોયું બારીમાંથી તો એની પત્નીની સાથે બીજું કોઈ સૂતું હતું. એટલે આને કીધું કે ઉડાડી જ દઉં, મારી જ નાખું. મારી પત્ની એવા ધંધા કરે છે તો ઉડાડી દઉં, એને મારી નાખું. જ્યાં દરવાજો ખોલીને મારવા જાય છે તો ઉપર સૂત્ર લખ્યું હતું, કોઈ પણ કામ કરવાની ઈચ્છા થાય તો 10 ડગલા પાછળ હટી જવું. અને લખ્યું હતું કે વિચાર્યા વગર કોઈ કામ કરવું નહીં, વિચાર્યા વગર કોઈ કામ કરવું નહીં. ભારવી એટલું વાંચીને પછી કીધું કે ના, મારે તારે તરવાર ના ચલાવાય, વિચાર લેવું. તે દરમિયાન સાકર ખોલી અને એની દીકરી શાસ્ત્રે ગયેલી હતી, એ શાસ્ત્રમાંથી એને પિયરમાં આવેલી અને એ માની સાથે સૂતી હતી. ગળું ઉડાડી દીધું હતું. એટલા જ માટે કોઈ પણ કામ કરવાનો આવેગ આવી જાય તો 10 ડગલા પાછળ હટવું. એટલે અથવા તો ગુર્જરનો વિચાર, આજે જે કામ કરવાની જે વિચારણા કરી છે એ કાલ માટે રાખવી, કે કાલે વિચારીશું. આ અલિયા ખાચર ન કરી શક્યા. અલિયા ખાચરે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે આ ભગવાન જ નથી. તો એને ખબર ના પડી આટલું ઐશ્વર્ય તને ક્યાંથી આપ્યું હતું. સમાધિનું પ્રકરણ, ગમે તે પ્રશ્ન હશે, સમાધિ પછી થતી હશે, નથી તો ખેંચી લીધી હશે મહારાજે એના અભિમાનને કારણે. પણ આ વાત સત્ય છે. આ વાત પોરબંદરના નરભેરામ જાત્રા કરવા નીકળેલા, પોરબંદરના નરભેરામ જાત્રા કરવા નીકળેલા એને આ પંચતિથિની યાત્રા કરી ત્યારે બળદગાડું લઈને બહુ સારા સત્સંગી વચરામૃતના વિદ્વાન માણસ એ ફરતા ઝીંઝાવદર દર્શને આવ્યા. ઝીંઝાવદરમાં જ્યારે દર્શને આવ્યા તે સમયે સુરબાઈ વિદ્યમાન હતા. સુરબાઈ એટલે કે આના અલિયા ખાચરના ભાભી હતા. એ સુરબા બેઠા હતા. એટલે નરભેરામજીને એમ થયું કે સુરબા બેઠા છે તો મહારાજના ચરિત્ર, આપણે તો નહોતા એ સમયે, પણ સુરબા છે એને મને એટલો જોગ નથી થયો, પણ અહીંયાનો જોગ તો થયો જ હશે ને એને મહારાજજી સાથે અહીંયા કને. તો સુરબાને પૂછ્યું કે સુરબા, અહીં જે મહારાજે લીલા કરી હોય તે મને જણાવો, મને આનંદ થશે, હું એટલા માટે જાત્રાએ આવ્યો છું. ત્યારે સુરબાએ નિશ્વાસો ખાઈને કહ્યું કે નરભેરામ, તો કે હા, આ સામેની દિવાલે શ્રીજી મહારાજ બેઠા હતા. આ થાંભલો છે ને ત્યાં લિયા ખાચર મારા દિયર બેઠા હતા. આ થાંભલાને ટેકો દે, મહારાજે સામે દિવાલને ટેકો દઈને બેઠેલા અને લિયા ખાચર આ થાંભલાને ટેકો દઈને પૂછેલા. તે સમયે અલિયા ખાચરે આ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જેના કુળમાં એક ભક્ત થાય તેના 71 પ્રિયાનો ઉદ્ધાર થાય છે, તો એના કુળમાં તો દેશીય હોય, ગાળો બોલનારા હોય, અપશબ્દ કરના બોલનારા હોય, તો એનો ઉદ્ધાર થાય કેવી રીતે? અમારા કુટુંબમાં તો અમે તો બાપુ બધા, અમે પીવામાં ને ખાવામાં બધા માનતા જોઈએ, શિકારી માણસો બધા, તો એનો ઉદ્ધાર કેવી રીતે થાય? મહારાજ કે એના ભક્તની સાથે ગુણ હોય તો ઉદ્ધાર થાય. એમ તો કે પણ એવાનો કેવી રીતે ઉદ્ધાર થાય? માંસ મદિરાનું પાન કરનારાનો ઉદ્ધાર કેવી રીતે થાય? મહારાજ કે જોઈ લઈએ, તપાસ કરી લઈએ, તમારી શંકા છે ને પૂરી કરીએ. અત્યારે તે એ સભામાં એક હરિભક્તો બેઠા હતા, બહુ સારા ભાવિક હતા. એ ભક્તને સમાધિ કરાવી, ભગવાને ચપટી વગાડી એટલે પેલાને સમાધિ થઈ ગઈ. અને સમાધિ કરીને મહારાજને સૂચના કરી કે જાઓ અક્ષરધામમાં જોઈને આવો, આના સંબંધીઓ છે કે નહીં 71 પેઢીના. એટલે સડસડાટ પેલા અક્ષરધામમાં ગયા તો અક્ષરધામમાં તો આ બધા મુક્તો વિરાજમાન હતા. આહા હા, એટલે આ ભાઈને ઓળખતા હતા. એટલે કીધું કે તમે આવ્યા, ભલે આવ્યા, ભલે આવ્યા, બહુ સરસ.
પેલા એ પૂછ્યું કે તમે તો ક્યાં કોઈ માળા કરી છે, તમે તો ક્યાં કોઈ ભજન કર્યું છે, તો તમને વળી અક્ષરધામની પ્રાપ્તિ, આવા મહાસુખ બ્રહ્મમોલ સુખની પ્રાપ્તિ તમને આમાં મોજ માનો છો? આવું તમે કયું પુણ્ય કર્યું છે? તારે કહ્યું, બાપા નિશાસા નાખીને કહ્યું, કાંઈ પુણ્ય નથી કર્યું, કાંઈ પુણ્ય નહીં કર્યું, જીવનમાં પાપ જ કર્યા છે. પણ ભાઈ અમારા છોકરા અલિયો ખાચર પટકુટુંબમાં જન્મ્યો અને અલિયા ખાચરે શ્રીજી મહારાજની સેવા કરી, અનન્ય ભક્ત બન્યો, એના પ્રતાપે એ બહુ ગુણિયલ માણસ અમારા કુટુંબમાં, અને એના પ્રતાપે અમે આ ભગવાનના ધામમાં આવ્યા છીએ. ઓહો હો, પેલાને આનંદ થઈ ગયો. લ્યો, આ તો વાત સાચી. 71 પરિયાના લોકોનો ઉદ્ધાર થાય છે, આ દેખાય છે સામે. પછી પહેલાં એ જે કીધું એ સાબિતી માટે કહ્યું કે તમે હવે આવ્યા જ છો ને, તો એક કામ કરજો. શું? મહારાજ જ્યાં અત્યારે બેઠા છે, આ અલિયા ખાતરે પ્રશ્ન પૂછ્યો એ સમયની વાત છે. મહારાજ જે સામે બેઠા છે દિવાલને ટેકો દઈને, તેના સામે જ પીપળાનું વૃક્ષ છે, અને પીપળાના વૃક્ષથી પશ્ચિમ દિશા તરફ 4 હાથ દૂર ખોદજો, તો ત્યાં અમે જે પૈસા દાટેલા છે તેનો ચરુ નીકળશે, અને એ પૈસા પૂરા 900 રૂપિયા છે. જોઈ લેજો. અને આ પૈસા છે, હવે અમે તો ભગવાનના ધામમાં આવી ગયા, પણ આ પૈસાનો સદવ્યય કરજો, અને આ પૈસા સંતો અને મહારાજની સેવામાં વાપરી નાખજો. આ તો કહીને આવી ગયા. મહારાજને કહ્યું, મહારાજ કે જી આવ્યા? અરે મહારાજ શું લીલા લહેર કરે છે આ લોકો બધા, એમ તો કે હા. મહારાજ કે ખરું કહેવાય. મારે લ્યો અલિયા ખાતર તમારું તો સાબિત થઈ ગયું, પણ પેલો કે સાબિત તો થાય. હવે આ વસ્તુ તો કોઈ જાણતા નથી, અલિયો ખાતર જાણતા નથી, ને કોઈએ જાણતા નથી. આ વસ્તુની સાબિતી તો જ મળે કે પિતૃએ કહ્યું છે કે અમે 900 રૂપિયાનો ચરુ 4 હાથ દૂરે પશ્ચિમ દિશામાં દાટ્યો છે, ત્યાંથી કાઢીને મહારાજ અને સંતોની સેવામાં વાપરી નાખજો. મહારાજ કે લાવો 1000 કોદારી, હમણાં જ કરીએ સાબિત સૌની રૂબરૂમાં જ. આ તો કોઈ જાણતું ન હોય. તો સૌનો રૂબરૂમાં ખાડો ખોદ્યો અને ચરુ નીકળ્યો, અને પૈસા ગણ્યા 900 પૂરા. હવે તો દ્રઢ નિશ્ચય થઈ ગયો કે આ વસ્તુ શક્ય જ છે. મહારાજને કહ્યું, મહારાજ પછી કહ્યું કે એમાં વિવેક કેવો હોય છે કે ઉધાર તો થાય. ઉધાર થાય એટલે કેવી રીતે માનો છો? એના જીવનો ઉધાર થાય. આ વાત સુરબાઈએ કરેલી નરભેરામજીને કે હું અહીંયા બેઠી હતી અને આ પ્રશ્ન મારા દિયરે શ્રીજી મહારાજને પૂછ્યો તો, પણ એનો માની સ્વભાવ એટલે અમે ખોઈ બેઠા. એનો સ્વભાવ માની હતો તો ખોઈ બેઠા ને. વચનામૃત ગયું ને હાથમાંથી. મચ્છિયાઓના ત્યાંથી ફૈબાને ત્યાંથી વચનામૃત ગયા ને આખા મધ્યના, ઉડી ગયા વચનામૃત. ક્યાં આવી ગયા? બધા ગઢપુરમાં આવી ગયા. અને જો દાદા જો નિર્માની થયો તો દાદાના નામે બસ વચનામૃત ચડી ગયા. નહીં તો એ વચનામૃત તો ફૈબાના દીકરાને નામે ચડવા જોઈએ, દા ખાતરના નામે, પણ ના ચડ્યા. સુરસીને નામે ચડવા જોઈએ. આવી લીલા કરેલી. કેટલી લીલા મહારાજને માટે કુરબાની હોય ત્યારે બગડતા વાર ના લાગે, એટલું ધ્યાન રાખવાનું. સુધારતા બહુ વાર લાગે, સુધારતા બહુ વાર લાગે. આ મકાન બનાવવું હોય તો કેટલો ટાઈમ જાય, એને પેલું બુલડોઝર લઈને તોડવું હોય તો કેટલો ટાઈમ લાગે. બુલડોઝરથી તોડતા 12 મહિના ન લાગે. 12 મહિના લાગે તોડતા? તોડવામાં 2 દિવસ કાફી છે, પણ એને બનાવવામાં કેટલો ટાઈમ જાય? 12 મહિના, 2 વર્ષ મથમથ કરીએ ત્યારે થાય. આ જગતમાં બગાડતા વાર નહીં લાગતી, એને સુધારતા બહુ વાર લાગે છે. અકબર બાદશાહે બિરબલને પૂછ્યું છે મહત્વનું કામ શું?
પ્રશ્ન એવો હતો કે બિરબલ રાજા બેઠા, અકબર સાહેબ બેઠા હતા ને એક ભાઈ અત્તરની શીશી લાવ્યો. એટલે આમ અત્તરની શીશી ખોલીને સૂંઘવા ગયા અકબર રાજા, તો ટીપું નીચે પડી ગયું અત્તરનું. એ પણ આમ લઈને સૂંઘી લીધું. આ તો રાજદરબારમાં કે આવો મોટો રાજા નીચે પડેલું અત્તરનું બુંદે છોડી શકતો નથી. સાંજે રાજદરબારમાં એકબીજાની વાર્તાઓ થતી સાંભળતા કે આજનો શું છે, તો કે આજે એક બહુ સારું છે વાતાવરણ. પણ એમાંથી એક જણો બોલ્યો એવું, શું કે આટલો મોટો બાદશાહ દુનિયાનું રાજ્ય કરે પણ એક નીચે પડેલું અત્તરનું ટીપું છોડી શક્યું નહીં. બોલો, બાદશાહને ખીચ ચડી. બાદશાહ કે આ તો મટાડી દેવું પડે, મિટાઈ દેવું પડે ગમે તેમ કરીને. બિરબલને કહ્યું એક કામ કરો, કર્મચારીઓને બોલાવો. કર્મચારીને બોલાયા કે આપણું નામ ખરાબ ન થવું જોઈએ, આપણું નામ સારું જ રહેવું જોઈએ. એક કામ કરો, ચારે બાજુ આપણા સીટીઓમાં અત્તરના ફુવારા નાખી દો. ચારે બાજુ ધમધમાટ થાય ને, અત્તરના ફુવારા ચારે બાજુ આવી જાય તો ચારે બાજુ અત્તરના ફુવારા નાખી ધમધમાટ ચાલી રહ્યો. અત્તર જ્યાં જુએ સુગંધ સુગંધીના કેસર ચંદનેના. એટલી બધી ચારે બાજુની સુગંધ. લોકો કે વાહ વાહ વાહ, શું બાદશાહે, અકબર બાદશાહે ધમધમાટી કરાવી દીધી ચારે બાજુ. બીજો બોલ્યો કે આમ તો બરાબર છે, પણ આપણે તો ઓળખીએ છીએ ને એને, કે આપણે તને ઓળખીએ છીએ. અત્યારે ભલે ફુવારા નાખે પણ એક દિવસ તો એ નીચે પડેલું અત્તરનું બુંદે સૂંઘી લીધેલું હતું. નીચે પડેલું અત્તરનું બુંદે સૂંઘી લીધું હતું ને અત્યારે ફુવારા નાખી બેઠો. સાંજની સભા થઈ, એકબીજાને પૂછ્યું કે આજનું કેવું વાતાવરણ છે અત્તરના ફુવારા નાખ્યા પછી. ત્યારે કહ્યું કે મહારાજા આજની તો વાત શું કરી, લોકો જય જયકાર કરી રહ્યા છે આપના. એમ તો કે બસ આજ કરવાનું હતું આપણે. તો ના, પણ એમાં એક તકલીફ તો હતી જ. શું? આટલા બધા આખું લોકો સમાજ જય જયકાર કરી રહ્યો છે. એક જણો તો બોલ્યો પાછો. શું બોલ્યો? કે આજે ભલે ધમધમાટી કરે છે, સુગંધ કરે છે, પણ એક દિવસ નીચે પડેલું બુંદનું ટીપું બુંદુ સૂંઘી લીધું હતું. ત્યારે બિરબલને પૂછ્યું કે अकबर ये क्या हुआ, इतनी जाहो जलाली करने बाद भी वही का वही रहा. આટલું બધું કર્યું છતાંય પણ આને આ રહ્યું પાછું. ત્યારે બિરબલ બોલ્યા, બુન સે ગઈ તે બોझ से नहीं आती મહારાજા, બુન સે ગઈ તે બોझ से नहीं आती. બહુ જ જીવનમાં ધ્યાન રાખીને ચાલવાનું. એક ફેરા આબરૂ ગઈ એને પાછી લાવ તો વર્ષો વીતી જાય તોય પાછી આબરૂ આવતી નથી. જે કામ કરી વિચારીને કરીએ, જે કામ કરી વિચારીને કરીએ. અલિયા ખચર નજીક ના આવ્યા. નહીં તો નજીક છેલ્લે આવ્યા હોત ને તોય સંતો માન્યું હોત. બોલો, છેલ્લે મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ. મુક્તાનંદ સ્વામી કે આવો મહાપુરુષ અને આ સત્સંગમાંથી બહિષ્કૃત થઈ જાય તો એ તો બહુ સારું ના કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ એને હું સમજાવીને લાવું. મહારાજ કે લાવો. છેલ્લે પણ જીવનું કલ્યાણ શુક્રા બગડવું જોઈએ. મહારાજનો સ્વભાવ બહુ દયાળુ હતો કે હજી આવીને પગે પડે ને તો કલ્યાણ કરી દઉં, હજી આવીને માફી માગે તો એ કલ્યાણ કરી દઉં. પણ આવા લોકો માગે જ નહીં, માફી જ ના માગે. મુક્તાનંદ સ્વામી ગયા, કલાકો સુધી બેઠા અને સમજાવ્યું કે ભાઈ મહારાજ તો બહુ દયાળુ છે, મહારાજનું શરીર હવે બહુ રહેવાનું નથી, તું છેલ્લે માફી માગી લે, તારા જીવનું કલ્યાણ થઈ જાય, બગડે નહીં તારું જીવ. બહુ સમજાવ્યા ત્યારે આવ્યા તો ખરા, બહુ સમજાવ્યા એટલે આવ્યા. અક્ષર ઓરડીને સ્વામી સ્પષ્ટ લખે છે કે અક્ષર ઓરડીની સાંકળ હોય ને બંધ કરવાની દરવાજાની, એ સાંકળ ઝાલીને ઊભા રહ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ અલિયા ખાચર આવ્યા. એટલે શ્રીજી મહારાજના છેલ્લા દિવસો હતા, પ્રવૃત્તિમાં ભાગ લેતા નહોતા. ક્યારેક મહારાજ જમે, ક્યારેક ન જમે, ક્યારેક ઈચ્છા હોય તો મહારાજ બહાર નીકળે ને તો રૂમમાં અંદર આરામ કરતા. એટલે મહારાજને કહ્યું કે મહારાજ અલિયો ખાચર આવ્યા. એટલે મહારાજ આમ કપડું ઓઢીને સૂતા હતા, કપડું ઉતાર્યું, ક્યાં છે અલિયો ખાચર? પણ મારો બધો બેઠો નહીં. બોલો, અક્ષરોડીમાં ના ગયો, અને અક્ષરોડીમાં ગયો નહીં અને મહારાજે કપડું ઓઢી લીધું, પતી ગયું.
થયા અને પછી આ વિમુખની ગણતરીમાં ગણાયા. એટલા બધા ખરાબ નહીં હોય, પણ મહારાજને છેલ્લે મળી ન શક્યા એટલે સંતોએ વિચાર કર્યો કે આ છે વચનામાં ઝીંઝાવદરનું, પણ ઝીંઝાવદરમાં મૂકવું કેવી રીતે? ઝીંઝાવદરમાં કેવી રીતે મૂકવું કે આ શોભાસ્પદ નથી, વિમુખની પંક્તિમાં વચનામૃત મૂકીએ તો. એટલે સંતોએ આ વચનામૃત ઘરપુરમાં મૂકી દીધું. અને જે પ્રશ્ન આખો જે અલિયા ખાચરનો હતો એ સુરા ખાચર ઉપર ચડાવી દીધો. આ વાત સુરબાએ કહેલી કે ભાઈ માનથી અલિયો ખાચર માની હતા, આપણા ગામ તો સત્સંગી હતું, પણ સંતોને એમ લાગ્યું કે આ પ્રશ્ન અલિયા ખાચરને યોગ્ય નથી અને ગામને યોગ્ય નથી, તો ગઢપુરમાં ચડી ગયો. જીવનમાં બહુ ધ્યાન રાખવાનું. બહુ સે ગઈ તે બુન સે નહીં આતી. જીવન બહુ સુધારી રાખવાનું. હવે વિશ્લેષણ કર્યું કે 71 પ્રિયાનો ઉદ્ધાર થાય એટલે કેવી રીતે? 71 આપણા જે પિતૃઓનો ઉદ્ધાર કેવી રીતે થાય? આમ લાઈન ગણવાની 1 2 3 4 5 6 7 કેવી રીતે થાય? ભગતજીને ખબર છે કેવી રીતે થાય. પિતાની 14 પેઢી સમજો કેવી રીતે થાય. 71 પ્રિયનો ઉદ્ધાર થાય. પિતાની 14 પેઢી, માતાની એટલે મોસાળ પક્ષની 14 પેઢી, કેટલીથી 28. પત્નીની 10 પેઢી, દીકરીની 10 પેઢી, બેનની 10 પેઢી, કેટલીથી માસીની 6 પેઢી, ફૂઈની 6 પેઢી, 70. એક પોતાની, એક પોતાની, પોતે જન્મ્યો છે ને પોતાના કુટુંબમાં, એક પેઢી પોતાની થઈ જાય ને 71 પેઢી. આવી રીતે હવે 14 પેઢી છે તેમાં પણ વિવેક છે. 14 પેઢી લે કે ઉપરની 7 પેઢી જે થઈ ગઈ 7 પેઢી અને ભવિષ્યની 7 પેઢી. સમજાણું? ઉપરની 7 પેઢી એટલે થઈ ગઈ ભૂતકાલીન પિતૃઓ જે છે એ 7 પેઢી સુધીના, અને નીચે પણ 7. એટલા માટે સૂતકની વ્યવસ્થા કરી છે કે 7 દિવસનું 10 દિવસનું સૂતક પાડવું. કેમ? તો કે એની સંબંધ જોડાયેલો છે. તો કે એ મરી ગયાનું સંબંધ કેવી રીતે જોડાયેલો છે ને. પિતૃઓ ધર્મના સમય તો હમણાં થઈ ગયા, એ કહેતા હતા કે તમે જો સારું આચરણ કરશો ને તો તમારા પિતૃઓ જે સ્વર્ગમાં કે ક્યાંય ગયા હશે એનું પણ કામ થઈ જશે, એ પણ ગુણ લેશે તો કામ થઈ જશે. મેં વેતમાં એક વાત કરી હતી વિજ્ઞાનદાસજીની કે સંબંધ કેવી રીતે જોડાયેલો છે. એ સ્વર્ગમાં ગયેલો અને સ્વર્ગમાં ગયેલો અને સ્વર્ગમાં ત્યાં જઈને કે હવે આ સુખ કરતાં બીજું સુખ વધારે છે કે આ જ સુખ છે. પછી એને ખબર પડી કે હવે આ તો મારા મામાને જ પૂછવું પડે. એ સાધુ થયા છે રત્ના મામા, એટલે તળાવની પાડે આવીને મેં કીધું ને, તરત આવીને સાદ પાડે, રત્ના મામા રત્ના મામા રત્ના મામા, સાદ પાડે. 6 મહિના વીતી ગયા. વિજ્ઞાનદાસજી કે હવે આ કોણ છે? રત્ના મારું જૂનું નામ બોલાવે છે. ગોપાળાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. સ્વામીને કહ્યું સ્વામી આ ઉપાધિ છે. સ્વામી કે હવે આજ રાત્રે જ્યારે સાદ પાડે ને ત્યારે મને બોલાવજો. સાદ પાડ્યો એટલે સ્વામીને કીધું, સ્વામી જો આયા, મારા સ્વામી ધ્યાન કરીને જોઈ કે તમારો ભાણિયો છે કે એમ. તો કે હવે શું કરું? દરરોજ આવે છે, કાલે આવે ને ત્યારે તમે કંઠી લઈને જજો અને તળાવની પાળ ઉપર વિમાન બેસાડે ને ત્યાં કંઠી પહેરાવી દેજો અને એમ કહેજો કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે તો 6 મહિનામાં અક્ષરના મુક્ત આવીને તમને લઈ જશે. લ્યો, સંબંધ થયો કે સંબંધ રહ્યો કે નહીં એનો? એટલે દરેક જગ્યાએ સંબંધ રહે જ છે, પણ તમને સંબંધ સાચવતા આવડે તો. લોકો અત્યારે મોટા મોટા એમ હુતક વળી શું હોય? હુતકમાં શું જોશે? અતિરિક્ત ઘણા કરે છે, અતિરિક્ત બહુ કરતા હોય. અતિરિક્ત નથી કરવાનું કહ્યું, એને અતિરિક્ત કરે. તમે જો સૂતક આવે ને ત્યારે ઘરમાં જે મંદિરોનો પડદો નાખી દે છે ને, પડદો નાખી દે. પછી એને ક્યારે જમાડવાના? નહીં આરતી ભાઈ, નહીં આરતી, નહીં દીવો, નહીં થાળ. પોતે પાછા ઉપવાસ જ કરે. 10 દિવસ કરે ને, પોતે ઉપવાસ કરે.
સૂતકમાં એ ઉપવાસ ન કરે તો હું કરવા ભગવાનને ભૂખે મારો છો ત્યારે? તમે મારા બેટા ત્રણે તમ બરાબર તાંબડી મજબૂત કરી નાખો છો અને ભગવાનને શુક્ર માટે કાં તો તમે એક કામ કરો, તમારે નાનું છોકરું હોય ને રસોઈ કરતાં આવડતું હોય તો તમે એને કહો કે બેટા 10 દિવસ તું રસોઈ કરીને ઠાકોરજીને જમાડી દે ને તું પૂજા કરે. એને સૂતક નહીં લાગતું. લગ્ન પહેલાં કોઈને સૂતક ના લાગે. દીકરી દીકરો જે હોય તેને કહેવાય કરવું. અથવા તો પડોશીને કહેવાનું કે તમે 10 દિવસ આરતી કરી જજો, ઠાકોરજીને થાળ ધરાવી દેજો. ભગવાનના મંદિર છે, તમારા પ્રભુને ભૂખ્યા રાખવું તમને કેમ પોસાય છે? અને એના કરતાંય તમે કોઈએ ન હોય તો તમે ફળારી વસ્તુ ઠાકોરજીને ધરાવીને જમાડી દો તોય શું? અથવા ચોખ્ખું લઈને જમાડી દો, મગજના લાડુ બનાવીને જમાડી દો. ઘણી વસ્તુ ઉપાય છે પણ કરવું જ નથી ને. અરે એટલે સુધી નહીં, 10 દિવસ પૂજા અભરાઈએ મૂકી 11મા દિવસે પૂજા કરે. બોલો ભગવાને શું ગુનો કર્યો? એમાં રે ભગવાન? પછી એમાં ભગવાન રહેતા હશે? આ બધી સુધારવા જેવી વસ્તુ છે. અને મહારાજે જે આજ્ઞા કરી છે ને, જન્માશ્રુતમ મર્તાશ્રુતમ સ્વસંબંધા અનુસારત પાલનીયમ જતા શાસ્ત્ર ચાતુર્વર્ણ્ય જનૈ મમ. 4 વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્યએ આજે અમારા નિયમ છે તેને દ્રઢપણે પાડવા એ જરૂર છે. શ્રીપતિ શ્રીધરમ.